વડોદરા મહાનગરપાલિકા અને ઇલેટ્સ ટેકનો મીડિયા એન્ડ ઈ ગવર્નમેન્ટ મેગેઝિનના સંયુક્ત ઉપક્રમે હોટલ હયાત પેલેસ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અર્બન ઇનોવેશન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ 2025નો શુભારંભ કરાયો હતો। આ સમિટનો મુખ્ય હેતુ શહેરી વિકાસ આયોજન, માળખાગત સુવિધા, ટેકનોલોજી અને ટકાઉપણા સાથે સંકળાયેલા હિતધારકોને એક મંચ ઉપર લાવવાનો છે। ભારતમાં ઝડપી શહેરીકરણને ધ્યાનમાં રાખીને આ સમિટમાં ગ્રીન ગ્રોથ, સ્માર્ટ ગવર્નન્સ અને ક્લાઇમેટ રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા અનેક વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી। આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્થાનિક ઉત્પાદનો અને ખરીદ વેચાણને વેગ આપીને સ્વદેશી વસ્તુને જીવન મંત્ર બનાવવાની હાકલ કરી હતી। તેમણે વધુમાં કહ્યું કે આત્મનિર્ભરતાના પાયામાં સ્વદેશી છે। વધુમાં મુખ્યમંત્રીએ નવરાત્રિ અને દિવાળીના પર્વમાં સ્વદેશી વસ્તુ અપનાવી તહેવારોની ઉજવણી કરવા અપીલ કરી હતી। કુદરત સામે બાત ના ભીડાય, કુદરતનું સંરક્ષણ કરીને આપણે આગળ કેવી રીતે વધીએ। માનનીય વડાપ્રધાન શ્રી બેક ટુ બેઝિક કે નેચરને સંરક્ષણ કરીને કેવી રીતે આગળ વધાય એનો પ્રયત્ન છે। આ ગ્લોબલ વોર્મિંગ એના કારણે જ છે કે ભાઈ આપણે નેચરનું ધ્યાન જ નથી રાખ્યું। વિકાસ ડેવલપમેન્ટ કરવું છે, આપણે ઔદ્યોગિક રીતે આગળ વધવું છે, પણ પર્યાવરણની જાળવણી સાથે। પર્યાવરણની જો જાળવણી નહીં રાખીએ તો ફરી પાછી એની જ ઉપાધિ કે ભાઈ કોવિડ વખતે બધાને ખબર પડી ગઈ કે ઓક્સિજનની શું વેલ્યુ છે।